ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી શરૂ થતા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકાયો હતો. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે, જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની સમજ આપવામાં આવશે. આ મહોત્સવ ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોવાથી તાલુકાના તમામ ખેડૂતોને અવશ્ય આ મહોત્સવનો લાભ લેવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ ઉપલેટા ખાતે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ રાજેશભાઈ લખુભાઈ ડાંગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી, કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પશુપાલન, આરોગ્ય કેમ્પ, બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજના બાબતે વાત કરવામાં આવી હતી. આ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ પણ રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, યાર્ડના સેક્રેટરી, મામલતદાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. એચડીવાદી નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર રાજકોટ. ત્યારે આપણે આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં આજે પહેલો દિવસ. એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું. ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું. અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના આપવામાં આવ્યા. અને જે ખેડૂતો હતા જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે, જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરે, પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું. અને 15 જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના છે, બાગાયત, પશુપાલન છે, કેવાયસીના સ્ટોલ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફર્ટિલાઇઝર કંપનીઓ છે, એ બધાના આવી રીતના અલગ અલગ 15 સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે આપણે કોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરાવવામાં આવશે. આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.